નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 5 જોવાના છીએ અને આ વિડીયો આ પ્રકરણના સ્વાધ્યાયનો છેલ્લો વિડીયો છે. આના પછી આપણે બીજા દાખલાની પ્રેક્ટિસ કરીશું. તો ચલો જુઓ, દાખલા નંબર 5. નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધો. બરાબર, એટલે બલ્બ છે એમાં 400 ગોળા તમને આપેલા છે. બરાબર, અને 400 નિયોન ગોળા છે એનું આયુષ્ય કે એટલે કેટલા કલાક સુધી બલ્બ ચાલુ રહેશે, બરાબર, જીવતો રહેશે, એનું તમને આવૃત્તિ વિતરણ આપેલું છે. આ બાજુ એના કલાકો આપેલા છે અને સામે ગોળાની સંખ્યા આપેલી છે. ટોટલ 400 ગોળા અહીંયા છે, બલ્બ છે. બરાબર, એનો આપણે મધ્ય શોધવાનો છે. તો શું કરીશું? તો સૌથી પહેલા એનું કોષ્ટક આપણે બનાવી દેવાનું છે. અહીંયા આપણે મધ્યસ્થ શોધીએ છીએ એટલે સંચય આવૃત્તિની જરૂર પડવાની છે. તો જુઓ, આ છે ગોળાની સંખ્યા જેને આપણે આવૃત્તિ કહીએ છીએ એફ. બરાબર, અને આ સંચય આવૃત્તિ જે આપણે શોધવાની છે સીએફ. ઓકે, ચલો આપણે જાણીએ છીએ. પહેલા તો જોઈ લો કે અહીંયા જે વર્ગ આપેલા છે એ સતત છે કે અસતત? સતત છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. ચલો 14 ના અહીંયા શું આવશે? 14 આવશે. 14 ની અંદર 56 ઉમેરવા પડશે. બરાબર, એટલે 6 અને 4 10 ની 0 વધી 1, 5 ને 6 ને 1 7, એટલે 70 થશે. 70 માં 60 ઉમેરો એટલે 130. 130 ની અંદર હજુ 86 ઉમેરો એટલે 6, 8 ને 9 10 ને 11 ને એકડો વધી 1 216. 216 ની અંદર 74 ઉમેરો એટલે 6 અને 4 10 ની 0 વધી 1 7, 8 અને 9 અને આગળ 2 290 આવશે. ચલો 290 ની અંદર 62 ઉમેરી દઈએ તો 2 અને 15 અને 5 વધી 1 352 આવશે. અને હવે 352 ની અંદર 48 ઉમેરી દઈએ તો 8 ને 2 10 ની 0 વધી 1 એટલે 5 ને 1 6, 6 ને 4 10 ની 0 વધી 1 અને અહીંયા આવશે 400 આવશે. અહીંયા 400 નો મતલબ શું છે કે ભાઈ જે સરવાળો આપણે કર્યો છે બરાબર સાચો છે. તો હવે મધ્ય મધ્યસ્થ એમ બરાબર સૂત્ર શું આવશે? L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. ઓકે, હવે બધી કિંમતો આપણે મૂકી દઈએ. મધ્યસ્થ અહીંયા શોધવાનું છે એટલે પ્રોબ્લેમ છે. ચલો L શોધવા માટે આપણે શોધવું પડશે n/2. n કેટલા થશે? 400. 400 ને 2 વડે ભાગીશું તો કેટલા આવશે? 200. 200 કઈ CF માં આવશે? 216 માં આવશે. એટલે આપણો મધ્યસ્થ વર્ગ થયો 3000 થી 3500. એટલે L ની કિંમત કેટલી લેવાની? 3000. ઓકે, ચલો L મળી ગયું, n/2 મળી ગયું. હવે F અને CF. F અને CF. F કેટલું લઈશું આપણે? 86 લઈશું. અને CF કેટલું લઈશું? 130 લઈશું. શું બચ્યું? H. H કેટલા લેવાના છે? 500 આવશે. ચલો હવે કિંમત મૂકી દઈએ આની અંદર. તો L ની કિંમત કેટલી? 3000 પ્લસ n/2 કેટલા લેવાના? 200 માઇનસ CF કેટલા લેવાના? 130 છેદમાં F 86 કૌંસ પૂરો અને H ની કિંમત આવશે 500. ઓકે, ચલો બરાબરનું બરાબર લખીએ. 3000 ના 3000 પ્લસ 200 માંથી 130 બાદ કરીશું તો શું આવશે? ઉપર આવશે 70, નીચે આવશે 86 અને ગુણ્યા કેટલા? 500. હવે છેદ ઉડાડશો તો ઉડી જશે છેદ. બરાબર, તમે અડધા અડધા કરતા જશો તો ચાલશે. બરાબર, ચલો એમ કરીએ, થોડો છેદ ઉડાડી દઈએ. તો 500 ના અડધા કરી દઈએ 250 અને 86 ના અડધા કેટલા થશે? 43. બરાબર, હવે એકી સંખ્યા આવી ગઈ. હવે અડધા થશે નહીં. હવે કોઈ સંખ્યા વડે આપણે ભાગ ચલાવવો પડશે. બરાબર, કાં તો 2 વડે કાં તો 3 વડે ભાગ ચલાવીશું તો થઈ જશે. ચલો 43 કયા ઘડિયામાં આવશે? એટલે 43 અવિભાજ્ય સંખ્યા છે. બરાબર,
43 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા, એટલે ભાગ ચાલશે નહીં. તો આપણે શું કરવું પડશે? ચલો 3000 ના 3000 પ્લસ, હવે સામસામે ગુણાકાર કરી દઈએ. નીચે કંઈ નહીં તો 1 70 નો ગુણાકાર 250 સાથે અને 43 નો ગુણાકાર 1 સાથે. નીચે શું આવશે? 43 એકા 43 અને ઉપર 25 નો ગુણાકાર આપણે 250 નો ગુણાકાર 70 સાથે કરીએ. શું જવાબ આવશે? તો જુઓ 5 સીતા 35 નો પાંચડો વધી 3 7 દુ 14 15 16 ને 17 175 અને આનું મીંડું લગાવી દો એટલે શું જવાબ આવશે? 17,500 ભાગ્યા 43. તો 3000 ના 3000 પ્લસ 17,500 ને 43 વડે આપણે ભાગ ચલાવવાનો છે. ક્યાં ચલાવીશું? બોલો કોઈ જગ્યાએ? તમે જગ્યા રહી વધી નહીં. ચલો ચલાવી દઈએ. 17,500 ભાગ્યા 43. તો 43 એકા 43, 43 દુ 86, 43 તરી 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકું 16. 4 વડે ચલાવવું પડશે. 43 ચોક જુઓ. હવે 4 તરી 12 નો બગડો વધી 1, ચોકું 16 ને 1 17, એટલે 43 ચોક 172 આવશે. ઓકે, 175 માંથી 172 જાય તો કેટલા વધે? 3. એક મીંડું નીચે ઉતારો 30, ભાગ ચાલશે નહીં તો બીજું મીંડું ઉતારો. 2 મીંડા ઉતારે તો એક મીંડું ચડાવવું પડે. ચલો 43 નો ઘડિયો 300 સુધી, એટલે 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકું 16, 4 પંચા 20, 4 છંગ 24, 4 સીતા તો 7 વડે ચલાવી જોઈએ. 4 સીતા 28 એટલે લગભગ 280 આસપાસ આવશે. તો આપણે ચલાવી જોઈએ થાય તો 7 તરી 21 નો એકડો વધી 2, 7 ચોક 28, 21 નો એકડો વધી 2, 7 ચોક 28 ને 29 30, 301 થઈ જાય છે. ના 301 નહીં લેવાના. પેન કયો ગઈ? આવી પેલી બાજુ રબર. શાંતિથી આવી જજે ભાઈ. હું પેન તું શાંતિથી આવી જજે. ચલો તો 43 સંગ લેવા પડશે. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18 નો આઠડો વધી 1, 6 ચોક 24 ને 1 25. ઓકે છે ને? ચલો 10 માંથી 8 જશે તો 2, 9 માંથી 5 જશે તો 4 અને 2 માંથી 2 જશે તો 0 એટલે 42. ઓકે, હવે લગાવીશું આપણે 0 અને લગાવીએ અહીંયા પોઈન્ટ. હવે 43 નો ઘડિયો 420 સુધી બનાવવાનો એટલે 43 દાન 430 થાય. એટલે અહીંયા કેટલા લેવા પડે? 43 નવા જેટલા આવે એટલા, પણ આગળ આપણે ગણવો નથી. 406.9 લઈ લઈએ. 406.9. હવે 3000 ની અંદર 406 ઉમેરી દો તો કેટલા થશે? 3406.9 આપણો મધ્યસ્થ એમ. ઓકે, તો આ રીતે થોડીક ગણતરી અંદર ડિફિકલ્ટ આવી શકે છે, એની અંદર ભૂલ થઈ શકે છે, બરાબર. પણ તમારે તમારું મગજ શાંત રાખીને ગણતરી કરશો તો તમે જવાબ બરાબર લાવી શકશો. ઓકે, જરા પર ઉતાવળ કરવાની નહીં. ગમે તેટલો ભારે દાખલો આવે, 43 નો ઘડિયો બનાવવાનો આવે, 45 નો ઘડિયો બનાવવાનો આવે, મગજ શાંત રાખીને તમે જેટલા ગણિતના નિયમો જાણો છો એ જ રસ્તે આગળ જવાનું. તમારો દાખલો 100% સાચો પડશે. પણ હા, એના માટે જરૂરી છે કે તમે પ્રેક્ટિસ બરાબર કરેલી હોવી જોઈએ. લખી દો. ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 6. સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું
આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું હતું. અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ અને બહુલક શોધો. એટલે 100 લોકોની 100 અટક લેવામાં આવી અંગ્રેજી શબ્દોની અંદર, બરાબર. હવે એની અંદર એ 100 અટકની અંદર અક્ષરો, બરાબર, એ અક્ષરોની વાત કરી કે એક અટક છે, એક અટકમાં કેટલા અક્ષરો છે, બરાબર. એવા 100 અટકના અક્ષરોની માહિતી લેવામાં આવી, બરાબર. તો એના માહિતી તમને આપેલી છે અને એનો મધ્યક, મધ્યસ્થ ને બહુલક શોધવાનું કીધું છે. પણ આપણે મધ્યક અને બહુલક તો બરાબર શીખી ગયા છીએ, એટલે મધ્યક અને બહુલક તમે જાતે પ્રેક્ટિસ કરીને બરાબર શોધજો. આપણે ખાલી મધ્યક શોધીશું, બરાબર, કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર આવો કોઈ દાખલો નહીં પૂછે કે જેની અંદર 3 વસ્તુ તમને શોધવાની કીધી હશે, બરાબર. ફક્ત એક જ વસ્તુ પૂછાશે, કાં તો મધ્યક, કાં તો મધ્યસ્થ અથવા તો બહુલક. ચલો, તો હવે આ કોષ્ટક આપેલું છે, બરાબર. એ કોષ્ટકને આપણે મધ્યસ્થ શોધવા માટે સંચય આવૃત્તિની જરૂર પડશે, એટલે 3 ખાનાવાળું કોષ્ટક બનાવી દઈએ છીએ. ચલો, તો સૌથી પહેલા આપણે અહીંયા અક્ષરોની સંખ્યા તમને આપેલી છે, અટકોની સંખ્યા આપેલી છે, બરાબર. આને આપણે શું કહીએ છીએ? આવૃત્તિ F, અને આને સંચય આવૃત્તિ CF કહીએ છીએ. ફરીથી યાદ કરાવી દઉં કે અહીંયા આપણે ખાલી મધ્યસ્થ શોધવાનું છે, મધ્યક અને બહુલક એ તમારે જાતે પ્રેક્ટિસ કરવી પડશે. તો ચલો, પહેલા CF અહીંયા 6 આપેલા, આપણે કેટલા લખવાના? 6 લખવાના. પછી 6 ની અંદર 30 ઉમેરી દઈએ તો કેટલા થઈ જશે? 36. 36 ની અંદર 40 ઉમેરી દઈશું તો કેટલા થશે? 76. 76 માં જો 16 ઉમેરી દો એટલે 6 6 12 નો બગડો, વધી 1 8 ને 1 9 એટલે 92 થઈ જશે. 92 માં 4 ઉમેરો હજુ તો 96. 96 માં 4 ઉમેરો તો 100. અહીંયા આંકડો અહીંયા મેચ થવો જોઈએ. 100% આપેલી છે તો અહીંયા આપણે કુલ 100 મળશે. તો ચાલો હવે મધ્યસ્થનું સૂત્ર લખીએ. તો મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. ચલો, હવે આ લિસ્ટ આ બાજુ બનાવું છું. M તો આપણે શોધવાનો છે. ચલો, n/2 પહેલા લઈ લઈએ તો ખબર પડશે કે L કેટલા લેવાના છે. ચલો, n કેટલા છે? 100. તો n/2 કેટલા થશે? 50. 50 કઈ CF માં આવશે? 76. તો આપણો મધ્યસ્થ વર્ગ કયો થયો? 7 થી 10. તો L ની કિંમત કેટલી લેવાની? 7 લેવાની. ઓકે, ચલો, F કેટલા લઈશું? 40, અને CF 36, અને H ચલો 4 માંથી 1 જશે તો 3, 7 માંથી 4 જશે તો 3, અને 10 માંથી 7 જશે તો પણ 3 આવશે. ચલો, તો કિંમત મૂકી દઈએ. L ની કિંમત 7 પ્લસ n/2 કેટલા લઈશું? 50 માઇનસ CF લઈશું 36 છેદમાં F લઈશું 40 ગુણ્યા H કેટલા આવશે? 3 આવશે. ઓકે, ચલો, 7 ના 7, 50 માંથી 36 બાદ કરો તો કેટલા આવશે? 14, અને નીચે 40 ગુણ્યા 3. ઓકે, ચલો, હવે 40 અને 14 એમાં છેદ ઉડશે, અડધા કરી દઈએ. 40 ના અડધા 20, 14 ના અડધા 7. હવે થશે નહીં. ચલો, તો 7 નો 3 નો ગુણાકાર થશે, કરી દઈએ. નીચે કઈ નહીં 1, તો 20 નો 1 નો ગુણાકાર કરી દઈએ. 7 ના 7 પ્લસ 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, અને નીચે 20 એકા 20. ચલો, 7 ના 7 પ્લસ 21 ને આપણે 20 વડે ભાગ ચલાવીએ તો 20 એકા 20, 21 માંથી 20 જશે તો 1. હવે ભાગ ચાલશે ને શું લગાવીશું? 0, અને અહીંયા પોઈન્ટ. ચલો, હજુ બી ભાગ ચાલ્યો નહીં તો 0. હવે તમે 2 0 લગાવ્યા તો શું લગાવવું પડશે? 1 0 લગાવવો પડશે. ચલો, 20 પંચા 100, 100 માંથી 100 ગયા તો 0. જવાબ કેટલો આવ્યો? 1.05. હવે 1 ની અંદર 7 ઉમેરી દો તો કેટલા થશે? 8.05. આ આપણો મધ્યસ્થ M શોધાઈ ગયો છે. ઓકે, મધ્યસ્થ શોધવો આટલો જ સહેલો છે. બહુલક અને મધ્યક એ પણ આપણે આની પહેલા પ્રેક્ટિસ કરી દીધી છે. ઓકે,
ચાલો ભાઈ હવે ધ્યાન આપો. સ્વાધ્યાય 13.3 નો 7મો દાખલો અને છેલ્લો દાખલો. નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ શોધો. બરાબર, તો અહીંયા 30 વિદ્યાર્થીઓની માહિતી આપેલી છે. 30 વિદ્યાર્થીઓ, તમારા જેવા વિદ્યાર્થીઓનું વજન આપેલું છે. અમુક લોકો જાડા પાડા છે અને અમુક લોકો સિંગલ હડ્ડી છે અને અમુક લોકો મારી જેમ ફિટ બોડીમાં છે. બરાબર, તો જુદી જુદી માહિતી તમને આપેલી છે. ઓકે, તો હવે એમને શું શોધવાનું છે? આપણે મધ્યસ્થ શોધવાનો છે. મધ્યસ્થ શોધતા તમને હવે આવડી ગયું છે, તો આ દાખલો તો તમે આંખ બંધ કરીને પણ ગણી શકશો. તો ચલો પહેલા જે કોષ્ટક આડું છે એને આપણે ઊભું બનાવી દઈએ. ઓકે, બની ગયું. ચલો તો જોઈ લો, કોષ્ટકની અંદર અહીં વિદ્યાર્થીઓનું વજન આપેલું છે, સામે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. જો 40 થી 45 કિલો વજનવાળા 2 વિદ્યાર્થીઓ છે. બરાબર, પછી 45 થી 50 વાળા 3, 50 થી 55 વાળા 8, 55 થી 60 વાળા 6, 60 થી 65 વાળા 6, 65 થી 70 વાળા 3 અને 70 થી 75 વાળા 2. હવે 70 થી 75 કિલો વજન હોય વિદ્યાર્થીઓનું તમારા જેવા, અને 2 હોય ક્લાસની અંદર, 2 નહીં, આ 5 જણા, આ 5 જણા હા ને હેવી વેટમાં આવો. તમે ભાઈ ખાવાનું ઓછું કરો. બરાબર, અત્યારે મિલાવટ વાળું ખાવાનું બધું મળતું હોય, ફાસ્ટ ફૂડ ને બધું ના ખાઓ. આટલો બધો વજન તો તમારું થવો જ ના જુઓ. આ 2 વિદ્યાર્થીઓ જે છે ને 40 થી 45 વાળા, એ ફિટ બોડીમાં કહેવાય. આ બાકી બધા છે ને ઓબેસિટી વાળા કહેવાય. આટલું બધું વજન ના વધારો, આટલું બધું ના ખાઓ. બરોબર, કારણ કે ઓબેસિટી વધે ને તો ભવિષ્યમાં પ્રોબ્લેમ થાય, એટલે થોડું વજન ઘટાડો. અને આ 2 જણ તો કે ભાઈ તમે હાલ તમારું 70 થી 75 કિલો વજન હોય તો થોડા મોટા થશો તો શું થશે તમારું? હે, પેલો જેઠાલાલની અંદર ખબર હાથી આવે, એ હાથી જ્યારે ભણતો હશે ને ત્યારે એનું વજન 70 થી 75 કિલો હશે અને અત્યારે 150 કિલો થઈ ગયું. તો થોડુંક એક્સરસાઇઝ કરો, રમત રમો, ખાવા પર કંટ્રોલ કરો. અહીંયા વજન અને વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે, જેને આપણે અહીંયા શું કહીશું? એફ કહીશું, અને આ સંચય આવૃત્તિ CF કહીશું. બરાબર, ચલો પહેલા ખાનામાં શું આવશે? 2, 2 ને 3 5, 5 ને 8 કેટલા થશે? 13, 13 ને 6 19, 19 ને 6 25, 25 ને 3 28, 28 ને 2 30, 30 વિદ્યાર્થીઓ મળી ગયા છે. ચલો મધ્યસ્થનું સૂત્ર M બરાબર L પ્લસ N/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. ચલો વારાફરતી બધી કિંમતો મને લખાવો. M ઇઝ પ્રોબ્લેમ. ચલો L શોધવા માટે શેની જરૂર પડશે? N/2. કેટલા થશે N/2? 30 છે એટલે 15 થાય. 15 કઈ સંચય આવૃત્તિમાં આવશે? 19. એટલે આપણો મધ્યસ્થ વર્ગ કયો થશે? 55 થી 60. એટલે L ની કિંમત કેટલી આવશે? 55. ઓકે, તમે તો હોશિયાર થઈ ગયા. ચલો F અને CF. F કેટલા લેવાના? તો મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ હોય અને આપણે F લેવાના છે. ઓકે, કેટલા આવશે? 6. અને CF એટલે મધ્યસ્થ વર્ગની ઉપરવાળી સંચય આવૃત્તિ 13. હવે H ની કિંમત તમે કહી દો. પહેલા જોઈ લેજો. 45 45 છે, હા સતત વર્ગો છે, તો કેટલા આવશે? 5. ચલો હવે ફટાફટ કિંમત મૂકીને જવાબ લાવી દઈએ. L ની કિંમત ચલો 55 પ્લસ N/2 લેવાના 15 માઇનસ CF ની કિંમત કેટલી લેવાની? 13 છેદમાં F ની કિંમત આવશે, ક્યાં ગયો F? આ 6 અને ગુણ્યા H ની કિંમત આવશે 5. બરાબર, એકદમ સરળ દાખલો છે. 55 ના 55 પ્લસ 15 માંથી 13 જશે તો 2, 6 તો નીચે 6 અને 5. હવે 5 ને છેદ 3 તો છેદ વડે ના ઉડે, પણ અહીં તો ઉડશે ને. 2 તરી 6 તો ઉપર 55 ના 55 પ્લસ અહીંયા વધ્યો 1, 5 એકા 5 ને નીચે 3. ચલો 55 ના 55 પ્લસ 5 ને 3 વડે ડિવાઈડ કરો એટલે 3 એકા 3, 5 માં 3 જશે તો 2, ભાગ ચાલતો નહીં, શું લગાવીશું? 0 અને અહીંયા પોઈન્ટ. 3 થંગ 18, 20 માંથી 18 જશે તો 2, ભાગ ચાલ્યો નહીં તો લગાવો 0. 3 છંગ 18, 3 છંગ 18 એટલે આવી જશે 1.66 આવી જશે, રિપીટ થશે. બરાબર, હવે એની જરૂર નથી. 55 ને 56.66. છગડો ના લખવો હોય છેલ્લો તો આગળ સાતડો કરી દેવાનો. તો આ આપણો મધ્યસ્થ M 56.66
66, બરાબર. એનો કહેવાનો મતલબ એમ કે અહીંયા જે 30 વિદ્યાર્થીઓ છે એ 30 વિદ્યાર્થીઓના વજન તમે ક્રમશઃ ગોઠવશો, બરાબર, તો વચ્ચેવાળો આંકડો તમને કેટલો મળશે? લગભગ 56 ની આસપાસ મળશે, બરાબર, વચ્ચેની કિંમત. એટલે કે માહિતીનું મધ્યવર્તી સ્થાન, મધ્ય સ્થાન, બરાબર, જે મધ્યસ્થ તરીકે ઓળખાય છે એ મળશે 56.66. ઓકે, તો અહીંયા આપણે પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર ના સ્વાધ્યાયના બધા જ દાખલા પૂરા કરી દીધા છે. ઓકે, તમે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાની સતત પ્રેક્ટિસ કરજો. આંકડાશાસ્ત્રનું બોર્ડની પરીક્ષામાં વેટેજ ખૂબ સારું છે. આ પ્રકરણમાંથી એક પણ માર્ક્સ જવું જોઈએ નહીં, બરાબર. સ્ટાન્ડર્ડ ગણિત હોય કે બેઝિક ગણિત હોય એ બંને માટે આંકડાશાસ્ત્ર ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ગણિતની અંદર ખૂબ ઊંચા માર્ક્સ સ્કોર કરવા માટે. તો આ પ્રકરણ બરાબર તૈયાર કરી દેજો. ઓકે, થેન્ક યુ.